સમાચાર સુરતથી કે જ્યાં જળકુંભી સાફ કરવા તંત્ર કામે લાગ્યું છે। મોટી સંખ્યામાં જેસીબીને નદીમાં ઉતરાયા છે। જળકુંભીની સફાઈ કરવાના સાધનો તાપી નદીમાં મુકાઈ ગયા છે અને જળકુંભીની સફાઈ માટે આપણે જણાવી દઈએ કે દિનેશ કાઠડિયા ધરણા પર બેઠા હતા, ત્યારે હવે જળકુંભીની આ જાળને દૂર કરવા માટેની કાર્યવાહી તેજ કરાઈ છે અને તેને સાફ કરવા માટે તંત્ર કામે લાગ્યું છે। પૂરી વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા પારુલ માણિક। પારુલ, શું કાર્યવાહી અત્યારે જળકુંભીને સફાઈને લઈને થઈ રહી છે? વિજય, થોડા સમય પહેલાની વાત કરીએ તો રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજના હેઠળ જે નદીઓ આવેલી છે તેના જળ સંચય માટેની એક મોટી યોજના બહાર પાડી હતી અને આ જ કારણથી જે 20,000 ઘન મીટર જેટલી જળકુંભી પણ સુરતના તાપી નદીમાંથી દૂર કરવામાં આવી હતી। તે પછી પણ આપણે વાત કરીએ તો રણછોડ તાપીના નામે હોય કે બીજા અનેક કાર્યક્રમો કરીને પણ ભાજપ શાસકો દ્વારા જે કહી શકાય કે તાપી નદીમાંથી જળકુંભી કાઢીને ફોટો સેશન જેવા કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા, પરંતુ તે બાદની સ્થિતિ જોવા જઈએ તો અત્યારે પણ જળકુંભીની સીધી ચાદર છે સુરતની તાપી નદીમાં તે જ પ્રમાણે જોવા મળી રહી છે। કાપોદ્રા, વરાછાથી લઈને અમરોલી સહિતના વિસ્તારોમાં જ્યાંથી પણ આ તાપી નદી પસાર થાય છે ત્યાં હજી પણ આ જળકુંભીની જે સામ્રાજ્ય છે એ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। જ્યાં સુધી તંત્રની વાત છે, તંત્ર દ્વારા જે કામગીરી થવી જોઈએ તે સમયાંતરે અને જે ઝડપથી થવી જોઈએ તે ન થઈ શકવાને કારણે જે જળકુંભીનું જે સામ્રાજ્ય છે તે ધીરે ધીરે વધી રહ્યું છે। આજે પણ આ જ જળકુંભીને દૂર કરવાની માંગણી સાથે કોંગ્રેસના કોર્પોરેટર છે દિનેશ કાઠડિયા, જે પહેલાથી જળકુંભી માટે લડાઈ લડતા આવ્યા છે, તે આજે તાપી નદીની વચ્ચે ઉભા છે, જળકુંભીમાં હોડી લઈને બેસેલા છે અને જો શિયાળામાં જ આવી શકતું હોય તો આગામી સમયમાં જ્યારે ઉનાળો આવી રહ્યો હોય ત્યારે જે તાપીની પાણીની ગુણવત્તા સામે જે પ્રશ્નો ઉભા થશે તો તેની સામે કોર્પોરેશન શું કરી શકશે તેવી વિવિધ મુદ્દાઓ સાથે આજે તેઓ ધરણા પર બેઠા છે। તેમના ધરણા પછી અત્યારે કોર્પોરેશન દ્વારા વિવિધ મશીનો કામે લગાવવામાં આવ્યા છે। ડિવાઈડર મશીનથી લઈને જે કહી શકાય કે અત્યારે જળકુંભી દૂર કરવાની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી। આભાર પારુલ, તમામ જાણકારી બદલ। તો કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા એક તરફ ધરણા પર છે ત્યારે બીજી તરફ હવે તંત્ર કામે લાગ્યું છે અને તાપી નદીમાં જ્યાં જળકુંભીનું સામ્રાજ્ય છે તેને દૂર કરવાની કવાયત હાથ ધરી છે।